વેલકમ ટુ સોલંકી એજ્યુકેશન ડિજિટલ। તો ચાલો આજે આપણે શીખીશું ધોરણ 5 ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથી પાઠ છે 14 કેટલું મોટું અને કેટલું ભારે। નીચે આપેલ નીચેના આકારોમાં કેટલા સેન્ટીમીટર ઘન સમાયેલા છે તે જણાવો। ઘન એટલે જો આ આવે કે નહીં તેને શું કહેવાય ઘન। તો જો કેટલા ઘન સમાયેલા છે તો 1 2 3 4 અને 5 એટલે અહીંયા આવશે 5। અહીંયા કેટલા છે 1 2 અને 3। ત્રીજું અહીંયા કેટલા ઘન થાય છે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। તો આ સાઈડ 12 છે તો એવું પેલી બાજુ પણ 12 હશે એટલે 12 ને 12 કેટલા થયા 24। હવે અહીંયા ચોથામાં આવશે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12। પાંચમું અહીંયા કઈ રીતના ગણીશું જો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એટલે અહીંયા કેટલા આવશે ઘન 12। હવે અહીંયા ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24। તો અહીંયા 24 આવ્યા। તો જો આ એક બાજુ છે આ બીજી બાજુ અને આ જ ભાગનો પાછળનો ભાગ છે એટલે કેટલા આવશે 3 ભાગ। એટલે 24 ગુણ્યા 3 કરીએ તો 4 તાલી 12 2 વધી 1 2 તાલી 6 ને 1। સાતમું અહીંયા જુઓ ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 એટલે આ 9 અને પેલી બાજુ 9 એટલે 9 તાલી કેટલા થયા 3 ભાગ આવ્યા 1 2 ને 3 એટલે 9 તાલી 27। હવે અહીંયા કેટલા આવશે 1 2 3 4 એવા આ બાજુના એટલે 4 ગુણ્યા 2 એટલે કેટલા આવ્યા 8 ઘન।